નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે AIIMS રાજકોટમાં ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે, જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત પદો પ્રમાણે અલગ અલગ માંગવામાં આવેલી છે। એ પણ પરીક્ષા વગર મોટામાં મોટી તક ગણી શકાય, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી, શૈક્ષણિક લાયકાત જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં AIIMS રાજકોટ રિક્રુટમેન્ટ 2025માં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી ગઈ છે। જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા સારી જોબ મેળવવા ઈચ્છો છો તો આ તક તમારા માટે છે। આ ભરતીમાં ઘણી ખાલી જગ્યાઓ છે। અહીં ભરતીની સંપૂર્ણ માહિતી આપેલી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીતની વિગતો સામેલ છે। કૃપયા કરીને આ લેખ તમારે સંપૂર્ણ જોવાનો રહેશે। જેમાં વાત કરીએ તો સંસ્થા એટલે કે વિભાગ કયો રહેવાનો છે તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો અલગ અલગ આપેલું છે, જેમાં અરજી કરવાનું માધ્યમ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 માર્ચ 2025 લગી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ અગત્યની જો તારીખોની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ દ્વારા 18 ફેબ્રુઆરી 2025ના રોજ ભરતી માટે જાહેર કરી છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 રાખવામાં આવેલી છે। જો તમે આ ભરતીમાં જોડાવા ઈચ્છો છો તો અમારી સલાહ છે કે તમે છેલ્લી તારીખ પહેલાં તમારી અરજી જમા કરાવી દો, કેમ કે છેલ્લી તારીખ પછી કોઈ પણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। ત્યારબાદ અરજી ફીની જો વાત કરીએ તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ દ્વારાની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ સામાન્ય, ઓબીસી, EWS કેટેગરી માટે ₹1000 પ્લસ 18% GST એટલે કે ₹1180 ફી છે, અને SC/ST કેટેગરી માટે ₹800 પ્લસ 18% GST એટલે ₹944 તમારે ફી ચૂકવવાની રહેશે। ત્યારબાદ પદોના નામ તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ દ્વારા સિનિયર રેસિડેન્સના પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। આ પદો સંબંધિત વધુ માહિતી મેળવવા માટે સંસ્થા દ્વારા જારી કરેલી જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો વય મર્યાદાની, તો આ ભરતી માટે મહત્તમ ઉંમર એટલે કે વધુમાં વધુ 45 વર્ષ રાખવામાં આવેલી છે। ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો શૈક્ષણિક લાયકાત, તો ઉમેદવારો પાસે DNB, MSc, MPhil, પછી PhD, MS, MD કે MCH હોવું જોઈએ। આમાંથી તમે કોઈ પણ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવાર મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટની ભરતીમાં કુલ પગાર સંસ્થા દ્વારા જાણવામાં આવશે। પગાર સંબંધિત વધુ વિગતો જાણવા માટે તમારે જાહેરાત ધ્યાનથી વાંચી લેવાની રહેશે। ત્યારબાદ જગ્યાઓની જો વાત કરીએ તો ઉમેદવાર મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટમાં કુલ 80 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ છે, જેમાં જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત તમારે ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટની ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે। પસંદગીને લગતી વધુ માહિતી જાણવા માટે તમારે એકવાર જાહેરાત વાંચવાની રહેશે। ત્યારબાદ આપણે અરજી પ્રક્રિયા શું રહેવાની છે તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનું રહેશે। ત્યારબાદ
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં ONGCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટના મેન્યુ સેક્શનમાં તમને કરિયરનો વિભાગ જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને ID અને પાસવર્ડ મળશે. તેની મદદથી તમારે લોગિન કરી લેવાનું રહેશે. ત્યારબાદ હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. હવે નીચે આપેલ સબમિટ બટન પર તમારે ક્લિક કરી દો એટલે ફોર્મ તમારું ભરાઈ જશે અને ભવિષ્યના ઉપયોગ માટે તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે અને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.